સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશં દારુકાવને વારણસ્યાં તુ વિશ્વેશમ ત્રંબકં ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ગુષ્મેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્તજન્મા કૃतं પાપં સ્મરણ્યેન વિનશ્યતિ સ્મરણ્યેન વિનશ્યતિ. આજે આપણું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે અને એનું નામ છે ભીમશંકરમ અથવા ભીમાશંકરમ. આ બે નામ છે, એના અપભ્રંશ થયેલું ભીમાશંકરમ છે, સાચું છે ભીમશંકરમ. ભીમ શબ્દનો અર્થ થાય છે ભયંકર. શંકરનું ભયંકર રૂપ એને ભીમશંકરમ કહેવાય છે. અને બીજું ભીમા કરીને અસુર, ભીમાસુર ના નામથી પણ આ જ્યોતિર્લિંગ પ્રખ્યાત છે, માટે પણ ભીમાશંકરમ કહેવાય છે. સહ્યાદ્રીના પર્વત પર એક વિધવા રાક્ષસીનો નિવાસ હતો. કર્કટી નામ હતું એનું. એનો પડ્યો બોલ બધા ઝીલવા માટે તૈયાર હતા. લોકો એની સલાહ પૂછવા આવતા, લોકોને કામે લગાડતી હતી, પરંતુ રાક્ષસી હતી. રાક્ષસી એટલે કઈ સિંગડા કે 5 માથા કે 10 હાથ હોય એવું નથી. રાક્ષસી એટલે એક જે ખાવો પીવો ને મજા કરો એવા વિચારસરણી વાળો હોય તે. બીજું જે ભગવાનને જરા પણ માનતો ન હોય તે. અને ત્રીજું ભોગમાં જ રચ્યો પચ્યો રહે તેને રાક્ષસી કહેવાય. રાક્ષસી પણ અપ ટુ ડેટ વિચારના હોય, બુદ્ધિશાળી હોય, વેદોનું અધ્યયન પણ કરેલું હોય, તપશ્ચર્યા પણ કરેલી હોય, પરંતુ આટલી વૃત્તિને લીધે મનુષ્ય અને રાક્ષસમાં ફરક છે. આ 3 વૃત્તિને લીધે ખાઓ પીઓ ને મજા કરો, ભગવાનમાં નહીં માનવાનું, અને આખો દિવસ ભોગમાં જ વિચારમાં જ રમમાણ રહેવાનું. આ કર્કટીને એક ચબરાક પુત્ર હતો, એનું નામ હતું ભીમ. ખૂબ બહાદુર અને બુદ્ધિશાળી હતો. ભીમને એટલી ખબર હતી કે મારી માનો પ્રભાવ આ વિસ્તારમાં ખૂબ છે. લોકો મારી માને પૂછીને જ દરેક કાર્ય કરે છે. પરંતુ એક દિવસ કર્કટી પોતાના ભૂતકાળને યાદ રાખી અને રડવા લાગી. એટલે ભીમને થયું કે મારી માતા બીજાના બધાના આંસુ લૂછવાવાળી પોતાને રડવાનું કેમ આવ્યું? એટલે ભીમે સામાન્ય રીતે પૂછ્યું કે તું સેંકડોનો આધાર છે, તને તે વળી શેનું દુઃખ હોય? રાક્ષસીને કેમ દુઃખ હોય? તો કે રાક્ષસી વિચારના ભલે ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે પણ એના જીવનમાં ભગવાન ન હોય. આ જગતનો અને દરેકના જીવનનો એકમાત્ર આધાર ભગવાન છે. એ આધારને જો તમે કાઢી નાખો તો તમારા જીવનમાં દુઃખ રે ને રે. અસહાય બનીને ભૂતકાળને યાદ કરીને કર્કટી રડવા લાગી. ભીમે ખૂબ પૂછ્યું એટલે ભીમને કહ્યું કે તું બહુ નાનો છે, તને વાત સમજાશે. ત્યારે ભીમે કહ્યું મને લાગે છે તને બાપુજીની યાદ આવતી હોય, મારા પિતાની યાદ આવતી જોઈએ. આટલું બોલતા કર્કટી રડવા લાગી અને એને શાંતિથી પોતાના રડવાનું કારણ કહેવા લાગી. કર્કટીએ કહ્યું કે હું તર્કટ વિરાગ નામના શક્તિશાળી અને કર્તૃત્ય વીર સાથે મારું ઠાઠમાઠથી લગ્ન થયું. અમે ખૂબ સુખેથી રહેતા હતા. વિરાગ ખૂબ સુર હતો. આ વિરાગની વાત રામાયણમાં પણ આવે છે અને ભાગવતમાં પણ આવે છે. આ વિરાગ ખૂબ સુર હતો.
એ કઈ બોઘો નહોતો. આકાશમાં જોઈ અને ભગવાન ભગવાન કરીને બેસવા વાળો નહોતો. એ તો એવું માનતો હતો કે જે ભગવાનને માની અને ભગવાનના ભરોસે બેસી રહે એ બધા મીઠા વગરના છે, બોઘા છે, નમાલા છે, બાયલા છે. ભગવાન નામની અજ્ઞાત શક્તિ છે જ નહીં. અને અજ્ઞાત શક્તિ કોઈએ જોઈ નથી તો પછી માનવાનું કોઈ કારણ નથી. આ તમે બધા વિચારો જોજો, જે વિરાગના વિચાર છે, આજના જમાનામાં પણ ઘણા બધાના આવા જ વિચાર છે. તમારી આજુબાજુમાં જ આવા વિચાર મળશે કે જેને જોયા નથી એને માનવાનો શું અર્થ છે? હું જ મારું કામ કરી લઈશ, ખાઓ પીઓ ને મજા કરો, આમાં સમય બગાડવાનો શું મતલબ છે? સત્સંગ, ગીતા પારાયણ વગેરે વગેરે. જ્યાં બુદ્ધિ પહોંચે નહીં તે વાત માનવી જ નહીં, એ ગાંડાની વાતો છે. આવું વિચારવા વાળો વિરાગ હતો. માતાએ કીધું વાત સાચી છે ને ભીમ? એટલે ભીમે હાથ ડોકું હલાવ્યું. કારણ શું? માતા જે શીખવે નાનપણમાં એ જ બાળકો શીખવાના છે. આજની માતાઓ જે શીખવે છે એ જ આજની નાની નાની પ્રજા શીખે છે. તમે બધા તમારી આજુબાજુમાં ઘરમાં જોજો કે માતાઓ, યુવાન માતાઓ પોતાના 5-7 વર્ષના બાળકને જે શીખવે છે એ જ બાળક શીખે છે અને એવી રીતે મોટો થાય છે. અહીંયા પણ કરકટીએ એના પુત્ર ભીમને આ રીતની ભોગવાદી સંસ્કાર શીખવ્યા. એને કીધું એક વખત આવા બોઘા અને દાઢીવાળા બ્રાહ્મણો ભગવાન ભગવાન કહીને જેની પાછળ પડતા હતા એ રામ એમની પાસે આવ્યા અને એ રામે મારા પતિ વિરાધને મારી નાખ્યો અને હું વિધવા થઈ ગઈ. દાઢી દીક્ષિત ઋષિ મુનિઓ પ્રત્યે મારો વિરોધ વધી ગયો. મારા માતા પિતા પણ આ બ્રાહ્મણો અને ઋષિઓના વિરોધી હતા. એના ઘરે હું ચાલી ગઈ. ઋષિઓને માનનારી પ્રજા નબળી હોય, દુબળી હોય છે. રડતી સંસ્કૃતિના લોકો આવું ભગવાન ભગવાન કહી રાખે છે. રાક્ષસોને ઋષિઓની વાતો માન્ય હોય જ નહીં. તેમના વિચારો જો સ્વીકારે, ઋષિ મુનિઓ અને સંતોના વિચારો સ્વીકારે તો સંયમિત જીવન જીવવું પડે. પોતાના જીવનમાં અંકુશ લાવવો પડે અને અંકુશ કોઈને લાવવો નથી. મોજ શોખ, ખાઓ પીઓ ને સ્વચ્છંદતાથી જીવવું છે. એટલે એને મા બાપના વિચાર કે ઋષિના વિચાર કે શાસ્ત્રના વિચાર ગમે જ નહીં. આવો હતી કરકટી. તેથી રાક્ષસો કટ્ટર ઋષિઓના દ્વેષી થઈ ગયા. એને હલકા કેવી રીતે પાડવા એ જ હંમેશા વિચાર કરતા, જેથી જનતાને પોતાની તરફ આકર્ષી શકે. અને ઋષિ મુનિઓ પણ આપણા જેવા માનવ જ હતા. ભલે ભગવાનના રસ્તે ચાલતા હોય, શાસ્ત્રનું અધ્યાપન કરતા હોય, પરંતુ એમનાથી પણ ભૂલ તો થાય. માનવ હતા અને એ જેવી ભૂલ થાય એટલે રાક્ષસો ઋષિઓની ઉપરની લોકોની નિષ્ઠા ઉડાડી દેતા. મારાથી ને તમારાથી પણ ભૂલો થાય એટલે લોકો એમ જ કહેવા લાગે કે આટલો સત્સંગ કરે છે એની અંદર પરિવર્તન શું આવ્યું? અને જે લોકો તમને ફોલો કરતા એમની નિષ્ઠા ઉડાડી દેવા માટે એક જ એક્ઝામ્પલ કાફી છે. કોઈ પણ એક એક્ઝામ્પલને પકડે. મારા માતા પિતા આવા ઋષિ મુનિઓ સાથે વેર લેવા માટે એક દિવસ સુતીક્ષ્ણ પાસે ગયા, જે પોતાને અગસ્ત્ય ઋષિનો શિષ્ય માનતો હતો. સુતીક્ષ્ણ સાથે જીવાજોડી થઈ, યુદ્ધ થયું અને મારા માતા પિતા પણ હણાઈ ગયા. મારા પતિને રામે માર્યો, મારા માતા પિતાને સુતીક્ષ્ણે માર્યો. એટલે હું અંદર બળતરાથી બળવા લાગી અને મેં નક્કી કર્યું કે આ જગતમાં હું ઋષિ મુનિઓ બ્રાહ્મણોને જીવતા નહીં રાખીશ, પરંતુ અહીંયા ઘડી મારું નહીં ચાલે. એટલે હું એવી જગ્યાની શોધમાં હતી કે જ્યાં આગળ લોકો એમ સમજતા હોય કે આપણે આપણી મહેનતથી જ આપણે આગળ વધશું. અને મને આ જગ્યાએ જ્યાં આપણે રહીએ છીએ અત્યારે, અહીંયા ઘડી શ્રમજીવી લોકો મને મળી ગયા, જે બુદ્ધિનો ઉપયોગ ન કરે, ખાલી કામ કામ કામ. આ બધા કામદાર અને મજૂર ને આ બધા લોકો શું તો કે આખો દિવસ કામ કરે, મંદિર કે ભગવાન કે કશે જવાનું ન હોય. તમે બધાએ જોયું હશે કે જે બિલ્ડિંગ લાઈનમાં કે જે મજૂરીના કામો કરતા હોય, આખો દિવસ મજૂરી કરે અને પછી રાતના જઈને ભોજન અને ભોગ કરે.
ફરીથી પાછા ઝાડુ પોતા જે કંઈ પણ હોય, આ બધા જે મજૂર શ્રમજીવી કહેવાય, શ્રમ પર જીવનારા જેટલા પણ લોકો છે એ બધા આવા વિચારમાં, અને એના પર કર્કટીનો રૂબાબ જામ્યો. કારણ શું કે ડિસિપ્લિન હતી, એટલે કડક સ્વભાવની હતી, રૂપાળી હતી અને યુવાન હતી, માટે લોકો પર એનો પ્રભાવ પડ્યો અને તેના તરફ લોકો આદરથી જોવા લાગ્યા. પરંતુ એક દિવસ એક ભયંકર યુવાન આવ્યો અને મારો હાથ પકડી અને મને પ્રેમ કરવા લાગ્યો, મારી સાથે રહેવા લાગ્યો. એક દિવસ એને પાછા પોતાના દેશમાં જવાનું થયું અને એ હતો કુંભકર્ણ, લંકાપતિ રાવણનો ભાઈ કુંભકર્ણ. મેં પણ એની સાથે લંકા જવાનો નિશ્ચય કર્યો, કારણ હું ગર્ભવતી હતી. પરંતુ એણે કીધું કે તું તો લંકાના દેશની રાણી કહેવાય, તને હું એમને લઈ જાવ એ સારું ન લાગે, તને હું મારા ભાઈ થી પરવાનગી લઈ અને ઠાઠમાઠથી બોલાવીશ. આવી રીતે કરી અને મને શાંત પાડી અને એ પોતે આગળ નીકળી ગયો. થોડા દિવસો પછી જાણકારી મળી કે જે રામે મારા પતિ વિરાટને માર્યા હતા, એણે જ કુંભકર્ણ અને રાવણનો લંકામાં વધ કર્યો. અને હું અસહાય દુબળી થઈ ગઈ, હવે તું જ મારો એકલો સહાય રહી ગયો. આમ આશા બધી નિરાશામાં પરિણમી, એટલે હું આજે રડી રહી છું. ભીમના મનમાં માતાએ રેડેલું ઝેર પાકી ગયું અને એ પણ ઋષિ મુનિઓનો દ્વેષી થઈ ગયો. ભીમને ચીડ ચડી. એ ભીમ બ્રહ્મદેવની ઉપાસના કરવા માટે જંગલમાં નીકળી પડ્યો. હવે વિચાર આવે કે જે રાક્ષસો ભગવાનને નથી માનતા એ બ્રહ્મદેવની ઉપાસના કરવા જાય, તો અહીંયા આગળ એક સમજવાનું છે કે સૃષ્ટિની આગમ શક્તિ છે, જે શ્રેષ્ઠ શક્તિ છે, એના 3 ભાગ છે. બ્રહ્મદેવ એટલે હું મારું સર્જન કરી લઈશ એવી વૃત્તિ, એને બ્રહ્મદેવની ઉપાસના કહેવાય. કે હું મહેનત કરી લઈશ, હું મેળવી લઈશ, એને બ્રહ્મદેવની ઉપાસના કહેવાય. વિષ્ણુની ઉપાસના, મારી પાસે છે, હું બધું સંભાળીશ, એને વિષ્ણુદેવની ઉપાસના કહેવાય છે. લક્ષાર્થ હું તમને વાત કરું છું. અને શિવજીની ઉપાસના એટલે જે પણ મારી પાસે છે એને હું મારી રીતે સમેટી લઈશ. આમ આ ભીમ પોતાની અંદરની કર્તૃત્વ શક્તિની ઉપાસના કરવા લાગ્યો. એ કર્તૃત્વ શક્તિમાં એટલો બધો પ્રબળ બની ગયો અને એ પ્રબળ થઈને જગતમાં ન થયેલી વસ્તુઓને નિર્માણ કરીશ એવો અહમ ઊભો કર્યો અને જગતમાંથી ઋષિ મુનિઓને, આકાશ તરફ જોવાવાળા લોકોને, ભગવાન તરફ લોકાવાળા લોકોને ખલાસ કરવા લાગ્યો અને ધીરે ધીરે એનો ખાવો પીવો અને મજા કરો એવો પ્રભાવ વધવા લાગ્યો. માટે એનું નામ પડી ગયું ભીમાસુર. લોકો એને ભીમાસુરથી ઓળખવા લાગ્યા. જેણે મારી માને 2 વાર વિધવા કરી, એને છોડીશ નહીં, એને માનનારાઓને છોડીશ નહીં. આમ ભગવાનને માનનારાઓને જીવતા નહોતો છોડતો. હું ઊભો છું ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ભગવાન તરફ ઈશ્વર વિમુખ સમાજ નિર્માણ કરી શકે. મંદિરોમાં ઘૂસ્યો, પૂજાપાઠ કરીને બધાની સાથે બનાવટ કરી અને ભગવાનથી વિમુખ કર્યા. ભારતીય સંસ્કૃતિનો સોનેરી ઇતિહાસ સોનેરી દેખાય છે, પરંતુ એને ધ્વંસ કરનાર પણ આવા રાક્ષસો પેદા થયા. ઋષિ મુનિઓનો સંહાર કરતો ગયો ભ્રષ્ટ, કાં તો સંહાર કરે કાં તો ભ્રષ્ટ કરતો ગયો. હવે એક જ રાજા બાકી રહ્યો હતો અને એ સુદક્ષિણ નામનો નિષ્ઠાવાન રાજા બાકી રહ્યો. એની સાથે પણ યુદ્ધ કર્યું, એને હરાવ્યો અને એને પકડી અને સહ્ય પર્વત પર એને નજર કેદ કર્યો. આ ભીમાશંકર સહ્યાદ્રી પર્વતની હારમાળામાં છે, એમાં સહ્ય પર્વત પર આ સુદક્ષિણ રાજાને કેદ કર્યો અને એ આખા વિસ્તારમાં ભીમાસુરનો પ્રભાવ વધી ગયો. યજ્ઞો સદંતર બંધ થઈ ગયા, ભયંકર અવદશા થઈ ગઈ, મૂર્તિ પૂજા પણ કોઈ કરી શકતા નહીં. ઋષિ મુનિઓ છૂટા છવાયા ભાગી ગયા.
પત્તો મળે નહીં કોઈને કોઈ સાચી સલાહ લેવી હોય તો ઋષિ મુનિઓ મળે નહીં. આજનો જમાનો પણ જોઈ લો તમે આ જગતમાં જુઓ, કોઈ ઋષિ મુનિઓ રેડીલી અવેલેબલ નથી કે આજે મને તકલીફ થઈ હોય તો કોઈને હું સલાહ લેવા મંદિર કે એવી જગ્યાએ જઈ શકું કે જ્યાં સાચી રોજ સલાહ મળે, રોજ સત્સંગ થાય. એવું બધું આજે પણ ઘણી બધી જગ્યાએ ઉડી ગયું છે. અને માટે જ જો સત્સંગ રોજ ન મળે તો ભોગવાદ તરફ આજની યુવા પેઢી અને બાળકો વળી ગયા છે. કારણ શું? નાનપણથી એને આ ભગવાનની સાથે એમને પકડાવી દેવા જોઈએ. સુદક્ષિણ દુખી થઈ અને પર્વત પર રહેવા લાગ્યો. આ બાજુ છૂટા છવાયા ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, સૃષ્ટિના સંહારમાંથી બચાવ. અમે બધા સંસ્કૃતિ માટે પોતાનો જાન દેવા પણ તૈયાર છીએ. ત્યારે ભગવાને કહ્યું કે તમે સહ્ય પર્વત પર, દેવોએ કીધું કે તમે સહ્ય પર્વત પર જાઓ, ત્યાં સુદક્ષિણ રાજા સાથે સંગઠન, એક હિંમત અને શક્તિ, સંગ શક્તિ ભેગી કરો, એને તમારો નેતા બનાવો અને રાક્ષસોનો સંહાર કરો. એક દિવસ આ ભેગી થયેલી શક્તિએ બંડ પોકાર્યું અને ભીમાસુરને લાગ્યું કે મેં સુદક્ષિણને જીવતો રાખી દીધો, એ જ મારી ભૂલ થઈ. સુદક્ષિણે ભીમાસુર તરફ કૂચ કરી અને ભીમાસુરનો સંહાર કરી દીધો. અને જે જગ્યાએ સંહાર કર્યો એ જગ્યાએ ભગવાન શિવજીની શક્તિ આ સુદક્ષિણ અને ઋષિ મુનિઓ સાથે આવી. કારણ શું? આ બધાએ પ્રાર્થના કરી હતી. ભીમાસુરનું પ્રચંડ દરિયા જેવું સૈન્ય હતું, એની સામે સુદક્ષિણ અને ઋષિ મુનિઓએ પાર્થિવ શિવલિંગ બનાવી અને એ શક્તિને આહ્વાન કરી અને ત્યાં આગળ પ્રગટ થયા શિવજી. અને શિવજીની શક્તિથી આજ સુદક્ષિણ અને ઋષિ મુનિઓએ ભીમાસુરનો વધ કર્યો. ગઈકાલના પ્રસંગમાં એક બેનનો મેસેજ આવ્યો હતો માર્કંડેય ઋષિ માટે, અને એમને લખેલું હતું, એ વાત સાચી છે, માર્કંડેય ઋષિને મહામૃત્યુંજય જપ શિવજીએ એના કાનમાં સુજાડ્યો કે આ બોલજે તો તારો મૃત્યુ ઠેલાઈ જશે. અને એણે મહામૃત્યુંજય જપ બોલ્યો અને એનું મૃત્યુ એટલે કે એ દીર્ઘ આયુષ્ય વાળો થઈ ગયો હતો. એટલે જે બેને લખેલું એમની વાત સાચી હતી, પરંતુ ભાવનામાં આવીને મારી વાર્તાનું લિંક ચાલતું હોય એટલે મને મેસેજ દેખાય નહીં, એટલે મારાથી પણ આ વાત કહેવાય નહીં રહી. એવી રીતે જ અહીંયા પણ સુદક્ષિણ રાજાએ શિવજીને આહ્વાન કર્યું, એની અંદર શક્તિ થઈ અને અહીંયા ભીમનો નાશ થયો અને એ જગ્યાનું નામ પાડ્યું ભીમાશંકર અથવા ભીમશંકર બંને. ભગવાનને ત્યાં જ સ્થાયી થવાનું કીધું અને ત્યાં શિવલિંગ તરીકે અહીંયા મહારાષ્ટ્રમાં પુણાની નજદીક ભીમાશંકર આવે છે. જે શક્તિ નિર્માણ થઈ એ પ્રચંડ શક્તિમાંથી પરસેવો અને લોહીની નદીઓ વહેવા લાગી અને એ નદી ભીમા નદી તરીકે પ્રખ્યાત થઈ. જ્યાં આગળ અનંત સંતોનું જીવન બદલાઈ ગયું અને એમણે પણ કેટલાય લોકોના જીવનો બદલ્યા. આમ આદિમ શક્તિના અવતારમાં પૂર્ણ અવતાર તરીકે શ્રી કૃષ્ણ ભગવાન પણ અહીંયા આગળ પાંડુરંગ રૂપે નાચ્યા હતા. મહાયોગ પીઠે તટે ભીમ રથ્યા વરમ પુંડરીકાય દાતુમ મુનિન્દ્રૈ સમાગત્ય તિષ્ઠन्तમાનંદકંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યાં પાંડુરંગ રૂપે આ લિંગની પૂજા કરતા હતા. આ પાંડુરંગાષ્ટકમમાં આ વાત આવે છે. આમ અહીંયા આગળ વૈષ્ણવ અને શિવનું ઐક્ય નિર્માણ થયું એવી વાત અહીંયા આવે છે. આપણે બધા વૈષ્ણવપંથી શિવપંથી કરીને ઝઘડા કરીએ છીએ, પરંતુ ભીમાશંકર જાઓ ત્યારે આ બરાબર જોજો કે કોઈ વિષ્ણુ શિવ કે બ્રહ્માજીમાં કોઈ ઝઘડા નથી. એના ફોલોઅર્સ ઝઘડા કરી
અને બધાને ગેરમાર્ગે દોરે છે. આમ લોકો એ ભીમા નદીને પણ પવિત્ર સમજવા લાગ્યા. એ શિવ નદી તરીકે પણ પ્રખ્યાત છે. કૃષ્ણ તો કાળા હતા, પરંતુ ગોરજ ઉડી, તેથી તેમનો વર્ણ પાંડુરંગ થયો અને તેઓ પાંડુરંગ કહેવાયા. અહીંયા ઘડી તેઓ નાચ્યા છે. બીજી વાર્તા, કાળ ચક્ર ફરતું રહે છે. જ્યાં આગળ સંસ્કૃતિ ઊભી થઈ હતી સહ્યાદ્રીની પર્વતમાળામાં, ભીમાશંકરની આજુબાજુમાં, સમય જતા એ સંસ્કૃતિમાં પાછો ભોગવાદ પાંગર્યો અને તાડકાસુર નામનો અસુર ત્યાં આગળ રાજ કરવા લાગ્યો. અહીંયા આગળ સહ્યાદ્રીની પર્વતમાળામાં જેવી રીતે શંકરાચાર્યજીએ સંસ્કૃતિને ઊભી કરવા માટે 4 મઠ સ્થાપ્યા આખા ભારત દેશમાં, એવી રીતે તાડકાસુરે પણ 3 પૂર સ્થાપિત કર્યા ભોગવાદને પાંગરવા માટે, અને માટે જ એનું નામ પડ્યું ત્રિપુરાસુર. આપે આ બધી વાર્તા સાંભળી હશે. તાડકાસુરનું નામ, બીજું નામ ત્રિપુરાસુર પણ પડ્યું, કારણ તેણે આખા જગતમાં ભોગવાદનો પ્રસાર કરવા માટે 3 પૂરની સ્થાપના કરી. એ તાડકાસુરને 3 પુત્ર હતા, વિદ્યુન્માલી, કમલાક્ષ અને તારાક્ષ. એ ત્રણેયને આ પૂર આપ્યા, એટલે કે આખી પૃથ્વીમાં 3 જગ્યાએ એમને વેચી આપી અને એમને ભોગવાદનો પ્રચાર કરવા માટે કીધું. જે દેખાતો નથી, જેને સ્પર્શ કરી શકાતો નથી, તેને માનવો એ મૂર્ખતા છે. તેની પૂજા કરવી એ મહામૂર્ખતા છે. આવું બધું બોઘા લોકોનું કામ છે. આવા વિચારો એમણે જગતમાં પ્રસરાવ્યા. આ તર્કબદ્ધ બધા વિચારો છે, અને તર્ક મૂકે એટલે ભગવાનની નિષ્ઠા ઉડી જતી હોય છે. તારકાસુરને કદી પણ લાગ્યું નહીં કે આ સમાજનું કે સૃષ્ટિનું મહાન અનર્થ કરી રહ્યા છે. એવું જ આજના લોકોને પણ આવા વિચારસરણીવાળાને લાગતું નથી કે આ સંસ્કૃતિનું અધપતન કરી રહ્યા છે. સત્તા અને સંપત્તિ ભેગી થાય અને અસુરી વૃત્તિ નસે નસમાં હોય તો ત્યાં શું ન થાય. ઈ લોક જે કૃતિનું જરા પણ ફળ દેખાતું નથી, આ લોકમાં જે કામનું ફળ દેખાતું ન હોય એ કામની પાછળ ગધા વૈતરું કરવી એ મૂર્ખતા છે. તમે ભજો છો એનું ફળ દેખાય છે, તમે સત્સંગ કરો છો એનું ફળ દેખાય નથી કરતું, તો એ ગધા વૈતરું છે. એ કામ કરવી મૂર્ખતા છે. આવો વિચાર એ લોકો પ્રસરાવા લાગ્યા. સાત્વિક ઋષિઓને ખલાસ કરવા લાગ્યા, ભૂખ્યાને પાણી આપવા લાગ્યા અને અન્ન આપવા લાગ્યા. આવું જ આજના ક્રિશ્ચિયન મિશનરીઓ કરે છે કે ભૂખ્યા છે, ગરીબ પ્રજા છે, એને અન્ન અને પાણી આપો અને એને ભોગવાદ તરફ લઈ જાઓ, એને સંસ્કૃતિથી વિમુખ કરી નાખો. ફરીથી પાછા ઋષિ મુનિઓને મારવા લાગ્યા, એટલે ભાગવા લાગ્યા ઋષિ મુનિઓ પાસે કોઈ વૈભવ કે શક્તિ ન રહેતા, સમાજ બદલવાની એમની અંદર હિંમત નહીં રહી. સહ્ય પર્વત પર જ્યાં હુંકારથી શક્તિ નિર્માણ થયેલી આ ઋષિ મુનિઓને ખબર હતી. ફરીથી પાછા તે લોકો આ સહ્ય પર્વતના જંગલમાં વેરવિખેર રહેવા લાગ્યા હતા. ધીરે ધીરે એ ભેગા થવા લાગ્યા. રાક્ષસો જંગલ તરફ આવતા નતા, માટે ભાગીને આ બધા લોકો સહ્યાદ્રીની પર્વતમાળામાં છૂટા છવાયા ભાગીને રહેતા હતા. ધીરે ધીરે બધા ભેગા થયા. જંગલમાં રહેવું ઈઝી નથી. જેને સંસ્કૃતિનું કાર્ય કરવું હોય એવા સંત મહાત્મા અને ઋષિ મુનિઓ જંગલમાં રહી શકે. કારણ શું, ખાવા પીવાનું કોઈ ઠેકાણું ન હોય, વરસાદ, તડકો, જંગલી પશુઓનું કોઈ ઠેકાણું ન હોય. પરંતુ તમે બધા જાણો છો ઋષિ મુનિઓ હંમેશા જંગલમાં રહ્યા છે. સંસ્કૃતિનું કાર્ય જંગલથી જ આપણા દેશ સુધી આવેલું છે. રિકન્સ્ટ્રક્શનનું કામ ઋષિ મુનિઓએ જંગલમાંથી જ કર્યું છે. આમ ખંડેર થયેલી જગામાં ઋષિ મુનિઓ ભેગા થાય હંમેશા અને ફરીથી સંસ્કૃતિનું પુનરુત્થાન કરે. તીર્થ સ્થાનો ખંડેર હાલતમાં હતા એને પુનરુત્થાન કરે.
ઋષિઓએ ભીમાશંકરના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું ચાલુ કર્યું. એક થયા. પૈસો, કીર્તિ અને સત્તાનો અને મૃત્યુનો પણ ડર નથી એવી પ્રજા, મૃત્યુંજય પ્રજા ઊભી કરી. અપરિગ્રહ વૃત્તિવાળી પ્રજા ઉત્પન્ન કરી. મારે કોઈ સંગ્રહ નથી કરવું, મારી પાસે જે છે મારે સમાજની સેવામાં આપી દેવું છે, મને મૃત્યુનો ડર નથી. આવી પ્રજા ઋષિ મુનિઓએ ઊભી કરી. અને આ બધી મૃત્યુંજય બે શક્તિથી જ સંસ્કૃતિનું કામ થાય. એક મૃત્યુંજય શક્તિ, મૃત્યુ પર જેને વિજય પ્રાપ્ત કર્યો, મૃત્યુનો ડર ન હોય. પૈસા, કીર્તિ કે ભોગ કે સત્તાનો જેને ડર ન હોય, સત્તાની ભોગ લાલસા ન હોય, એ જ આ સંસ્કૃતિનું કાર્ય કરે છે. અને બીજું અપરિગ્રહ વૃત્તિ, મારી પાસે જે છે સમાજના કલ્યાણ માટે વાપરવું છે. આવી વૃત્તિમાંની એક પણ વૃત્તિ હતી ને આ મૃત્યુંજય શક્તિ. તમે વિચાર કરો, મૃત્યુંજય શક્તિનો આપણા ભારત દેશ પર કેટલો પ્રભાવ પડ્યો છે. વિપરીત પ્રભાવ પણ મૃત્યુંજય શક્તિને લીધે પડે. મોગલો 700 થી 800 તથા હિન્દુસ્તાન પર આવ્યા અને કેટલાય વર્ષો રાજ્ય કર્યું. બસ એક જ મૃત્યુંજય શક્તિ, મરી જઈશું પરંતુ યુદ્ધમાં અમે લડશું. આ જ શક્તિથી મુઠ્ઠીભર માણસોને લઈને ગજની આવ્યો અને કેટલાય મંદિરોને લૂંટીને સહ્યાદ્રી સુધી પહોંચી ગયો અને મંદિરોને તોડતો તોડતો લૂંટીને ચાલ્યો ગયો. અને આપણે બધા હિંડોળા હલાવતા હલાવતા બેસી રહ્યા, દેવ દર્શન કરતા કરતા બેસી રહ્યા. અમે શું કરીએ? આ નબળા અને દુબળા માણસનું કામ નહીં સંસ્કૃતિને ઊભી કરવાનું. મૃત્યુંજય વૃત્તિથી અસુરો હંમેશા વિજયી થયા છે. મેં કાલે પણ કીધેલું, દુષ્ટોના દૂષણથી સમાજ નથી બગડતો, પરંતુ સજ્જનોની નિષ્ક્રિયતાથી સમાજ બગડે છે. તાડકાસુરે નગરો બાંધ્યા હતા. કાંડામાં તલવાર પકડી અને આ મૃત્યુંજય શક્તિએ સેંકડો આવા નગરોનો ધ્વંસ કર્યો, આસુરી સંપત્તિના લોકોનો ધ્વંસ કર્યો. એના માટે શક્તિ ઓછી પડી તો શિવજીને ભીમાશંકરમાં આહ્વાન કર્યું. શિવજીએ ત્યાં આગળ પ્રગટ થયા અને ત્યાં આગળ એમની અંદર શક્તિનો સંચાર કર્યો કે તમે ડરો નહીં, આગળ વધો, હું તમારી સાથે શક્તિ રૂપે છું, તમને કોઈ ઊની આંચ આવશે નહીં. આમ એમણે ત્યાં ભીમાશંકરમાં જે તાડકાસુર હતો, તમને બધાને વાર્તા ખબર હશે કે એક જ બાણથી 3 પૂરનો નાશ કર્યો. આ બધી લક્ષાર્થ પુરાણની વાર્તાઓ છે. આ રીતે જ આ લોકોએ ભેગા થઈ અને તાડકાસુર અને એના 3 પૂરો ભોગવાદી સંસ્કૃતિનો નાશ કર્યો. મૂર્તિ પૂજા ફરી ઊભી કરી, વેદની ઉપાસના, ઋષિઓની પુરાતન સંસ્કૃતિ ફરીથી ઊભા કરી. અને આમ ભગવાન ત્યાં શક્તિ રૂપે બિરાજમાન છે અને આપણને બધાને પ્રેરણા આપે છે કે ડરો નહીં, ઊભા થાવ, ભગવાનની શક્તિ તમારી સાથે જ છે. અને આપણે બધા આનો અનુભવ 130 દિવસથી કરી રહ્યા છીએ, આનંદ કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે અને લોકોને સત્સંગ તરફ વાળી રહ્યા છે. આ એક જ અદ્રશ્ય શિવજીની શક્તિથી જ આ કાર્ય થઈ રહ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.